હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. આપણે જોયું હતું કે આપણું તોરણ છે એ હજી અધૂરું છે, તો જ્યાંથી છે એ અધૂરું છે આપણો છે એ ઘરનો નમૂનો કમ્પ્લીટ છે એ પૂરો થઈ ગયો, અને હવે છે એ પાછો છે આપણે ફ્લાવરનો નમૂનો નાખી અને ગણપતિનો છે એ નમૂનો છે એ આવશે, તો હું તમને છે એ નાખીને છે એ બતાવું. જો તમે જોઈ શકો છો કે અહીંયા છે એ આપણા દૂધિયા ફ્લાવર છે એ કમ્પ્લીટ છે એ પૂરા થઈ ગયા છે. જો આ દૂધિયા ફ્લાવર છે એ કમ્પ્લીટ છે એ પૂરા થઈ ગયા છે. જો આવી રીતે હવે છે એ કદાચ આ લાલ ફ્લાવર પૂરું થાય તો આપણે છે એ ગણપતિનો નમૂનો પણ છે એ શરૂ થઈ જશે. જો આ આપણી લાઈન છે એ છેલ્લી લાઈન છે. હવેની જે લાઈન આવશે એમાં છે આપણે ગણપતિનો નમૂનો છે એ સ્ટાર્ટ છે એ થઈ જશે. એક લાલ નાખતા છે એ ભૂલાઈ ગયું. આ રીતે છે અહીંયા છે આપણા દૂધિયા ફ્લાવરની જે ડિઝાઇન છે એ છે એ કમ્પ્લીટ છે એ પૂરી થઈ જાય છે. લાલની છે હજી 2 લાઈન આપણે છે એ નાખવાની બાકી છે. એ આપણે ગણપતિનો નમૂનો છે એ શરૂ થશે એમાં જ છે એની કમ્પ્લીટ છે એ લાઈન છે એ નખાઈ જશે ડિઝાઇન. તમે જોઈ શકો છો કે આપણે છે ગણપતિની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. આપણે હાથી ગોટીનું તોરણ કરતા ને એમાં એ છે એ બ્લુ મોતીથી જ છે એ ગણપતિની છે એ શરૂઆત કરતા, અને આમાં પણ છે એ બ્લુ મોતીથી જ છે એ શરૂઆત છે એ થશે. જો તમે જોઈ શકો છો કે સેમ ટુ સેમ છે એ જ રીતની ડિઝાઇન બનશે. અહીંયા પણ છે એ આપણે એક છે એ ફ્લાવર બનશે. ગણપતિની 2 સાઈડ છે એ ફૂલ જેવું છે એ બનશે. આવી રીતના છે એ કંઈક આપણા ગણપતિ બનવાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. હું તમને છે એ આ વિડીયોમાં જેટલા બને એટલા છે એ બનાવીને છે એ બતાવું. બીજું છે હું તમને બીજો વિડીયો છે એ કા વિડીયોમાં બતાવીશ અને કા છે એ લાઈવમાં છે
બતાવીશ. સોરી, અહીંયા છે એ બ્લુ મોતી આવતું હતું, મારે જો અહીંયા પીળું નખાઈ ગયું છે. જો તમારે પણ છે એ નમૂનામાં પણ છે એ જોતું જાવું જ્યારે મોતી લ્યો ને ત્યારે. ક્યારેક છે એ આપણે એક મોતીની ભૂલ થાય ને તો એ આપણે છે એ તોરણ ક્યારેક પૂરું થતું હોય ત્યારે દેખાતી હોય, પણ એ ભૂલ રહી ગઈ હોય ને તો નમૂનામાં છે એ શું થાય તો કે ફેરફાર દેખાય. એટલે જો લાઈન નાખી દીધા પછી કાઢવી પડે ને તો ભલે કાઢવી પડે. એક મોતી હાટુથી છે ને ઓલું નહીં કરવાનું કે ભલે રહ્યું એક મોતી છે ને હાલશે, એવું નહીં રાખવાનું. જ્યારે લાઈન નાખી લઈએ ને આપણે પછી છે એ નમૂનામાં છે એ જરાક છે એ નજર ફેરવી લેવી. લાઈન નાખી લેવી એટલે કે આખી લાઈન છે એ કમ્પ્લીટ નહીં કરવાની, ખાલી છે એ આપણે જો આવી રીતે છે એ લાઈન ઉપર લઈ અને પછી જે છે એ નમૂનામાં જોઈ લેવું. જો અત્યારે તમે છે આમાંથી સોય પસાર કરી લઈએ ને આપણે તો નમૂનામાં ફેરફાર હોય ને તો આખી પોરવણી પાછી કાઢવી પડે. એના કરતાં છે જ્યારે ખાલી આપણે મોતી આપણે આ ઉપર આવવા દઈએ ને પછી છે એ નમૂનામાં છે એ જોઈ લેવું કે એ કંઈ મોતીની છે એ ભૂલ નથી ને. એટલે આપણે છે ને એક જ વાર મોતી છે એ કાઢવા પડે. ઓલું તો છે એ જો આવી રીતે આમ સોય પસાર કરી લીધી હોય ને તો અહીંયાથી પહેલાં કાઢવાની, પછી છે એ નીચેથી પણ છે એ આપણે કાઢવી પડે તો પોરવણી છે એ ઘસાઈ જાય. જો આપણા ગણપતિ છે એનો હાથ છે એ બનવાનો છે એ બની ગયો છે. જો કે હવે થોડોક જ બાકી છે. અને આ જે ફ્લાવર બનવાનું હતું એ પણ છે એ બનીને છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. એવું હજી જ્યારે ગણપતિની ઓલી સાઈડનો ભાગ બનાવશું આપણે ત્યારે પણ એ બાજુ પણ છે એ આવશે. જો અહીંયા છે એ આપણે ગણપતિના છે એ કાન બનવાની પણ છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. આપણે હાથી ગોટીના તોરણમાં જેવા ગણપતિ નાખતા ને એવા જ છે એ સેમ ટુ સેમ આમાં છે, પણ અમુક જગ્યાએ મોતીમાં ફેરફાર છે. અને જો આ સાઈડના ગણપતિ છે તો ડાબી સૂંઢ, ઓલી સાઈડના ગણપતિ છે તો જમણી સૂંઢ, એ રીતે છે એ સૂંઢમાં પણ છે એ ફેરફાર છે એ આવે છે. અને અમુક જગ્યાએ છે એ વચમાં પણ ફેરફાર છે. બાકી તો સેમ ટુ સેમ જ છે. તમે જોશો ને તો બે એક સરખા જ લાગશે. તમને અહીંયા જે ગણપતિનો નમૂનો સારો લાગે એ તમે છે એ નાખી શકો. જો આવી રીતે છે એ આપણા ગણપતિ છે એ બને છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી છે હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને છે તરત જોવા છે એ મળી જાય. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં.